નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આપણે આગળના વિડિયોની અંદર સેટેલાઇટ ડીએનએ અને ડીએનએ ના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા વિશે અભ્યાસ કર્યો છે। હવે એના પાયા પર આધારિત આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીકી છે એનો અભ્યાસ આ વિડિયોની અંદર કરવાનો છે કે ટેકનોલોજીની અંદર કઈ રીતે કામ કરવામાં આવે છે, બરાબર। અને આ ટેકનોલોજી છે એ સૌપ્રથમવાર આ તકનીકી છે એ સૌપ્રથમવાર એલિક અથવા તો એલિસ જેફ્રીસ દ્વારા વિકસાવવામાં આવેલી છે। એલિક અથવા એલિસ, તમે એલિક પણ કહી શકો અથવા એલિસ પણ કહી શકો। એલિક જેફ્રીસ દ્વારા વિકસાવવામાં આવેલી છે। બરાબર। હવે મિત્રો, આ ટેકનિક ની અંદર હમણાં મેં તમને વાત કરી સેટેલાઇટ ડીએનએ ની, બરાબર, જે આપણે આગળના વિડિયો ની અંદર અભ્યાસ કર્યો છે। તો આ સેટેલાઇટ ડીએનએ છે એ સેટેલાઇટ ડીએનએ ને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે। તો આ તકનીકીમાં જેમાં સેટેલાઇટ ડીએનએ ને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે। હવે મિત્રો, પ્રોબ એટલે શું? તો એક પ્રકારનું બીબું, બરાબર, કે આ બીબાના સ્વરૂપમાં આપણે સેટેલાઇટ ડીએનએ નો ઉપયોગ કરવાનો છે। હવે મિત્રો, આ જે બીબુ આ સેટેલાઇટ ડીએનએ નો કેમ આપણે પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ? કેમ કે આપણે આગળ જોયું આગળના વિડિયોની અંદર, કેમ કે આ સેટેલાઇટ ડીએનએ છે એની અંદર ડીએનએ ના અનુક્રમની અંદર બહુરૂપકતા જોવા મળે છે। એટલે કે એક ક્રમ હોય એ કોઈકની અંદર 5 વાર રિપીટ થતો હોય, કોઈકની અંદર 10 વાર રિપીટ થતો હોય, અને ક્રમની સાઈઝ કેટલી અલગ અલગ હોય છે, બરાબર। કોઈકની અંદર ક્રમની સાઈઝ 5 ન્યુક્લિયોટાઇડની હોય તો કોઈની અંદર 6 ન્યુક્લિયોટાઇડની હોય। તો આ બધી ચર્ચા આપણે બહુરૂપકતાની અંદર કરી છે। તો એની અંદર બહુરૂપકતા જોવા મળે છે સેટેલાઇટ ડીએનએ ની અંદર, એટલા માટે આપણે એને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર। કેમ આપણે એને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ? કેમ કે આની અંદર, કારણ કે જેમાં ઘણી બધી બહુરૂપકતા જોવા મળે છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। જેમાં ઘણી બધી બહુરૂપકતા જોવા મળે છે। પોલીમોર્ફિઝમ જોવા મળે છે, બરાબર। અને સામાન્ય રીતે આપણે આને VNTR તરીકે ઓળખીએ છીએ, જેને આપણે VNTR વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ એટલે આની અંદર જે રિપીટેશન ક્રમ છે, જેમ કે ATGC 4 ન્યુક્લિયોટાઇડ લઈએ તો આ 4 ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે ATGC, એ ક્રમનું રિપીટેશન પુનરાવર્તન છે એની અંદર વિવિધતા જોવા મળશે। કોઈની અંદર 3 હશે, કોઈની અંદર 4 વાર રિપીટ થતો, કોઈની અંદર 10 વાર રિપીટ થતો છે। તો આ રિપીટેશન નંબર છે એ બધાની અંદર અલગ અલગ હશે, ક્રમ છે એ સેમ હશે, બરાબર। એટલા માટે આપણે એને કહીએ છીએ વેરિયેબલ નંબર છે, જે એનો સંખ્યા છે રિપીટેશનની સંખ્યા એ કેવી છે? વિવિધ વેરિયેબલ છે, ટેન્ડમ રિપીટ્સ, અને આ રિપીટ છે રંગસૂત્રની અંદર ફેલાયેલા હોય છે, બરાબર। VNTR છે
એનો આપણે પ્રૂફ તરીકે અહીંયા ઉપયોગ કરીએ છીએ, કેમ કે એની અંદર ઘણી બધી બહુરૂપકતા આપને જોવા મળે છે. હવે જે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીકી છે એ ખરેખર તો એક સઘન બ્લોટિંગ પ્રકારની તકનીકી છે. સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જ છે, જેની અંદર રેડિયો લેબલ્ડ VNTR નો ઉપયોગ કરવામાં આવે છે. આ તકનીક સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે. હાઇબ્રિડાઇઝેશન છે, જેમાં રેડિયો લેબલ પ્રોબ નો ઉપયોગ કરવામાં આવે છે. સઘન બ્લોટ સમજીએ આપણે તો સઘન વૈજ્ઞાનિક છે એના જે બ્લોટિંગ ની ડીએનએ ના ટુકડા ટ્રાન્સફર કરવાની તકનીકી છે અને એને આઇસોલેટ કરવાની તકનીકી છે, અલગીકરણ કરવાની તકનીકી છે વિકસાવેલી છે. એના નામ ઉપરથી એને સઘન બ્લોટિંગ કહેવામાં આવે છે. જેલમાંથી ટુકડા લેવાની તકનીકી છે, બરાબર. એટલે સઘન બ્લોટિંગ તકનીકી છે, હાઇબ્રિડાઇઝેશન તકનીકી છે કે જેની અંદર પ્રોબનું જોડાણ કરવામાં આવે છે. અને રેડિયો લેબલ પ્રોબ આગળ પણ આપણે તમે અર્ધ રૂઢિગત સ્વયંજનનની અંદર જોયું છે કે એની અંદર ભારે નાઇટ્રોજન વાપરવામાં આવ્યો છે ડીએનએ ની અંદર, કે ભાઈ પિતૃનું અડધું આવે છે, અડધું છે નવું બને છે જાણવા માટે. એવી રીતે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ્સ હશે એને રેડિયો લેબલ રેડિયો એક્ટિવ અણુ દ્વારા એને ચિહ્નિત કરવામાં આવે છે. એટલે રેડિયો એક્ટિવ અણુઓ વાપરવામાં આવે છે અને ન્યુક્લિયોટાઇડ બનાવવામાં આવે છે. તો આ રીતે રેડિયો એક્ટિવ ન્યુક્લિયોટાઇડ છે એનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે, બીબા તરીકે ઉપયોગ કરવામાં આવે, જેની અંદર ક્રમ જાણીતો હશે, બરાબર. ચાલો, તો આ થયું બેઝિક પ્રાથમિક માહિતી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીકીની. હવે એના જે એની અંદર કયા કઈ બાબતનો સમાવેશ થાય છે, કયા સ્ટેપનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ કે જેની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ તકનીકીમાં નીચેના તબક્કાનો સમાવેશ થાય છે. ચાલો, તો આ તબક્કા જોઈએ તો સૌ પ્રથમ વાત તો આની અંદર સૌથી પહેલા તો આપણે કોઈ પણ ડીએનએ છે એને અલગ કરવામાં આવે છે. ડીએનએ નું અલગીકરણ એટલે કે કોષની અંદર ઘણા બધા જૈવિક અણુઓ છે, એમાંથી આપણે માત્ર કોષમાંથી કાઢવાનું છે ડીએનએ અલગ શુદ્ધ સ્વરૂપની અંદર, બરાબર. તો પહેલું સ્ટેપ છે, પહેલો તબક્કો છે ડીએનએ નું અલગીકરણ. પછી ડીએનએ મળ્યા બાદ આપણે ડીએનએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયાઇડ ઉત્સેચક દ્વારા પાચન કરાવવાનું છે. બીજો તબક્કો છે, બીજું સ્ટેપ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ નું પાચન. ચાલો, હવે આપણે એના ટુકડા કરી દીધા, બરાબર. નાના નાના ટુકડાની અંદર એને રૂપાંતરિત કરી દીધા. હવે આ ટુકડાને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા આ બધા ટુકડાને અલગ કરવાના છે એની સાઈઝ પ્રમાણે, કે ટુકડા કવડા થયેલા છે ને કેટલા ટુકડા થયેલા છે, બરાબર. તો ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા
ડીએનએ ખંડનું અલગીકરણ. હવે ઇલેક્ટ્રોફોરેસિસ શું છે એ સમજીએ. ઇલેક્ટ્રિક થી તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા વિદ્યુતનો ઉપયોગ થતો હશે, બરાબર. ફોરેસિસ એટલે છિદ્રોની અંદર છિદ્રો હશે બીજા. તો અહીંયા જેલ બનાવવામાં આવે છે, અગારો જેલ, જેની અંદર નાના નાના છિદ્રો હોય છે અને આ છિદ્રોની અંદર અણુ છે એ વહન પામતા હોય છે, છિદ્રોમાંથી પસાર થઈને આગળ વધતા હોય છે, એટલે એને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવામાં આવે છે. અહીં વિદ્યુત ચાર્જ દ્વારા વિદ્યુત ચાર્જનો પણ અલગીકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે જે ડીએનએ ના અણુ છે ઋણ વીજભારિત હોય છે, બરાબર. એટલે વિદ્યુત, તમને ખબર છે ધન ને ઋણ ધ્રુવ હોય તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર એના ઋણ કે ધન ધ્રુવ મુજબ એનું વહન થશે, એક તરફે સ્થળાંતર પર થશે. તો આ તકનીકી છે ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય છે અને એના દ્વારા ડીએનએ ના ટુકડા છે એનું અલગીકરણ કરવામાં આવશે કે છિદ્રોની સાઈઝ અને વીજભાર આધારિત ડીએનએ ટુકડા છે સ્થળાંતર થશે. જેમ ટુકડો મોટો એનું સ્થળાંતર ધીમે ધીમે થશે, એનું વહન ધીમે ધીમે થશે, બરાબર. અને ટુકડો મોટો તો એનો વીજભાર પણ વધારે છે. આ રીતે બધા સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ તકનીકી વિકસાવવામાં આવી છે ઇલેક્ટ્રોફોરેસિસ આપણે કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોફોરેસિસ થી અલગ થઈ ગયા પણ ડીએનએ ના ટુકડા હશે જેલમાં. તો આ ટુકડાને હવે આપણે અલગીકૃત થયેલ ડીએનએ છે એનું સંશ્લેષિત પટલ પર સ્થળાંતર કરવાનું છે, જેને આપણે સઘન બ્લોટિંગ કહીએ છીએ. આવી એક બીજી તકનીક છે વેસ્ટર્ન બ્લોટિંગ પણ છે, બરાબર. તો ડીએનએ ના ખંડનું અલગીકૃત ડીએનએ ના ખંડનું ડીએનએ ખંડનું સંશ્લેષિત પટલ પર સ્થળાંતર. હવે આ પટલ છે ને એ નાયલોન પટલ પણ હોય, નાયલોન પટલ અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ પટલનો પણ ઉપયોગ થાય છે. નાઇટ્રોસેલ્યુલોઝ આ બેમાંથી ગમે સંશ્લેષિત પટલ હોઈ શકે. હવે આ જે ટુકડાઓ અલગ કર્યા છે એને આપણે લેબલ્ડ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરી અને સંકરણ કરવાનું છે કે એની સાથે આપણે રેડિયોએક્ટિવ ને મિશ્રણ કરાવવાનું છે. પાંચમું સ્ટેપ એ દેખાશે, પાંચમું સ્ટેપ ઓકે. લેબલ વીએનટીઆર પ્રોબ્સ, લેબલ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરી અને સંકરણ કરવાનું છે. પ્રોબ ના ઉપયોગ દ્વારા સંકરણ જોડવાના છે. રેડિયોએક્ટિવ હવે આપણે જાણીતા છે, જાણીતા નથી એની સાથે જોડવાના, એટલે જોડાઈ જશે તો ક્રમ છે મેચ થઈ જશે, બરાબર. અને છેલ્લું સ્ટેપ અહીંયા દેખાશે, નહીં દેખાતું, ચાલો. ઓટો રેડિયોગ્રાફી દ્વારા આ સંકરિત ડીએનએ છે એને ઓળખવાના છે. ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ની ઓળખ કરવી. મતલબ કે નાઇટ્રોસેલ્યુલોઝ શીટ છે એની ઉપર ડીએનએ અલગ અલગ જગ્યાએ આવી ગયા છે જેલમાંથી. હવે એની ઉપર એક્સરે ફિલ્મ રાખવાની છે, એટલે જ્યાં ડીએનએ ના ટુકડા છે એ રેડિયેશન થશે એટલે એક્સરે ફિલ્મ છે તો એની અંદર ડાયજેશન થશે સિલ્વરનું, એટલે ત્યાંથી સિલ્વર છે જતું રહેશે. તો એના આધારે ખબર પડશે કે આ જગ્યા પર રેડિયો એક્ટિવ ડીએનએ છે, મતલબ કે આપણે જે સંકરણ કરાયું એ ડીએનએ છે જે મૂળ ડીએનએ સાથે જોડાયેલું છે, જેની આપણે ઓળખ કરવાની છે, એટલે આપણે ખ્યાલ આવશે, બરાબર. અને એના સાઈ પ્રમાણે ત્યાં એ ડાયજેશન થયેલું છે સિલ્વર નાઇટ્રેટનું. તો આ રીતે ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે છે. ચાલો તો આ સ્ટેપ છે 6 ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ના 6 સ્ટેપ. કયા? તો પહેલા તો જેની આપણે ઓળખ કરવાની છે ડીએનએ ને સેમ્પલ માંથી અલગ કરવાનું, પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ને પાચન કરીને નાના નાના ટુકડામાં રૂપાંતરિત કરવાનું,
પછી આ ટુકડાઓને ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરવાના છે અને અલગ કરેલા ટુકડાને નાઇટ્રોસેલ્યુલોઝ કે નાયલોન પટલ પર સ્થળાંતર કરવાના અને સ્થળાંતર કર્યા બાદ તેની ઉપર આપણે જાણીતા પ્રોબ નાખવાના છે, જેથી કરીને એનું જોડાણ થાય તો એ ક્રમ જાણીતો છે, આપણે ખ્યાલ આવે કયો ક્રમના જુદા જુદા ક્રમના પ્રોબ છે યુઝ કરવાના, તો કોઈ પણ એક પ્રોબ છે એની સાથે જોડાઈ જશે અને ચોક્કસ જગ્યાએ જોડાશે તો ખબર પડશે કે આ જગ્યાએ ડીએનએ છે. અને ત્યારબાદ ઓટો રેડિયોગ્રાફી દ્વારા એનું ડિટેક્શન કરવાનું છે, ઓળખ કરવાની છે કે ભાઈ અહીંયા જોડાયેલા છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક. હવે એને એક સાદા ઉદાહરણ દ્વારા અહીંયા સમજીએ આપણે કે દાખલા તરીકે બે વ્યક્તિ છે, એના એક રંગસૂત્રનું આપણે અહીંયા ચલો બે રંગસૂત્રના ઉદાહરણ દ્વારા સમજીએ કે આ 7 નંબરનું રંગસૂત્ર છે, પિતા તરફથી આવેલું છે એટલે લખીએ ફાધર તરફથી, જેની અંદર રિપીટેશન થતા ક્રમ છે ને એ 3 વાર રિપીટ થાય છે. અહીંયા જે સિક્વન્સ છે કેટલી વાર રિપીટ થાય? 3 વાર, જેને હું આવી રીતે દર્શાવું છું. અને એને માતા તરફથી આવેલો ડીએનએ છે એની અંદર આ જે રિપીટ થતો ક્રમ છે એ 5 વાર રિપીટ થાય છે. આ વ્યક્તિ એ નું ડીએનએ મધર તરફથી, અને આ રંગસૂત્ર 7 નંબરનું. એવી જ રીતે 7 નંબરના રંગસૂત્ર જે બીજી વ્યક્તિ છે એની અંદર રિપીટ થતો ક્રમ છે, રિપીટ થતો ક્રમ એ 2 જ છે, 2 જ વાર રિપીટ થાય છે એવું તમે ધારો. અને પિતા તરફથી આવે છે એની અંદર રિપીટ થતો ક્રમ છે એ 4 છે એવું ધારો તમે. બરાબર? સોરી, 4 વાર રિપીટ થાય છે એક ક્રમ છે એવું ધારો. હવે કોઈ જગ્યાએ ખૂન થયું છે તો આ બે વ્યક્તિ છે એ અને બી માંથી કયો વ્યક્તિ છે એની માટે દોષી છે એ આપણે જાણવાનું છે. બંને ઉપર શંકા છે આપણે. તો આપણે શું કરવાનું છે કે આપણી પાસે એક સેમ્પલ હશે, સેમ્પલ જેને હું કંટ્રોલ કહું. બરાબર? અહીંયા કંટ્રોલ સેમ્પલ અથવા કંટ્રોલ સેમ્પલ મળી આવેલું છે. તો સેમ્પલ ની અંદર એક આપણે ક્રમ મળ્યો છે એ આપણે મેચ કરવાનો છે. અત્યારે આપણે ખબર નથી એક્સ ક્રમ છે, એક્સ. બરાબર? એક્સ ક્રમ. તો હવે આપણે શું કરશું, એક જેલ લઈશું, ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું બધાનું. અહીંયા કંટ્રોલ નું ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું, આ સેમ્પલ વાળાનું. અને અહીંયા આ બંને વ્યક્તિ છે એના ડીએનએ લઈ અને એના ટુકડાઓનું ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું આપણે. તો આપણે ખબર પડે છે કે આ સેમ્પલ છે એની અંદર એક ટુકડો અહીંયા આવે છે અને એક ટુકડો સ્થળાંતર થઈને અહીંયા નજીકમાં આવે છે. બરાબર? હવે અહીંયા એ અને બી નું આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ છીએ તો આના ટુકડાઓ કરેલા છે આપણે, અને આની અંદર આ કોબની અંદર નાખશું અને ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું અને પછી સ્થળાંતર કરીને નાઇટ્રોસેલ્યુલોઝ પ્લેટ ઉપર આવશે ત્યારે એનું સ્થાન છે એ એક સ્થાન અહીંયા દર્શાવે છે અને એક સ્થાન અહીંયા છે. જ્યારે આનું જે સ્થાન છે એ અહીંયા છે અને અહીંયા છે. તો જો આ બંને મેચ થઈ જશે આપણે અહીંયા કે ભાઈ આ સેમ્પલમાં પણ રેડિયો એક્ટિવિટી આ બે સ્થાને જોવા મળે છે અને એ વ્યક્તિ છે એની રેડિયો એક્ટિવિટી પણ આ સ્થાને જોવા મળે છે. મતલબ કે એ વ્યક્તિ છે એનું આ ડીએનએ છે, બી નું આ ડીએનએ છે નહીં. આ સેમ્પલ છે એ કોનું છે? એનું જ છે એવું આપણે અહીંયા સાબિત થાય એટલે ખબર પડે કે જે ખૂની છે એ છે. બરાબર? તો આ રીતે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ નો ઉપયોગ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર કરવામાં આવે છે. અને આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ આપને ક્યાં જોવા મળે? સેટેલાઇટ ડીએનએ ની અંદર બહુરૂપકતા વાળા વિસ્તારની અંદર. બરાબર? તો છે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની ટેકનિક્સ.
જો સૌપ્રથમ એમસીક્યુ માટે, નીટ માટે, ગુસ્કેટ માટે, બોર્ડ માટે યાદ રાખો, એલી જેફરી દ્વારા વિકસાવવામાં આવેલી છે અને એની અંદર સેટેલાઇટ ડીએનએ નો પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે જાણીતા ક્રમમાં. કેમ કે હ્યુમન જીનોમ આપણે જોઈ લીધો તો એની અંદર ખબર પડી ઘણા બધા ક્રમ છે, એ તો વારંવાર રિપીટ થાય છે. તો આ ક્રમ છે એ જાણીતો છે. હવે કેટલી વાર રિપીટ થાય છે એ બધાની અંદર અલગ અલગ હશે, બહુરૂપકતા જોવા મળે છે એની અંદર. તો એને આપણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે ઓળખીએ છીએ. આ તકનીકી છે સઘન પ્રોટીન હાઇબ્રિડાઇઝેશન જ છે કે જેની અંદર રેડિયો લેબલ પ્રોબનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા જે વાત કરીએ પ્રમાણે. અને આ તકનીકની અંદર આ તબક્કાનો સમાવેશ થાય. એક તો સૌપ્રથમ આપણે ડીએનએ છે એને અલગ કરવાનું છે, પછી એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ટુકડાની અંદર રૂપાંતર કરવાનું છે, પછી એને આવી રીતે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરવાનો છે, ત્યારબાદ એને નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર લેવાનો છે અને ત્યારબાદ ઓટો રેડિયોગ્રાફી કરી અને ડીએનએ ના ટુકડાની ઓળખ કરવાની છે કે ભાઈ ક્યાં આ ડીએનએ નો ટુકડો આવેલો છે એ. તો છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો, ખૂબ મહત્વની છે બોર્ડ માટે, લાંબા પ્રશ્નો માટે, લાંબા જવાબ વાળા પ્રશ્નો માટે પણ. એટલે આ જે સ્ટેપ છે એ ખાસ યાદ રાખજો. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો, ડાઉટ સેશન ની અંદર આપણે એને સોલ્વ કરીશું.